हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 11मो अध्याय श्लोक 36। अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च जगत्प्रहृष्यत्यनुरज्यते च जगत्प्रहृष्यत्यनुरज्यते च
જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંગાઃ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંગાઃ. નમસ્યંતી નથી, દીર્ઘ નથી, રસ્વ છે. નમસ્યંતી ચ નથી, નમસ્યંતી ચ. સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંગાઃ. નમસ્યંતી ચ નથી, નમસ્યંતી ચ. એક જ માત્ર કરો, તમે બે માત્ર કરો. નમસ્યંતી ચ નથી, દીર્ઘ નથી, ઈ દીર્ઘ નથી, નાનો ઈ છે, મોટો ઈ નથી. સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંગાઃ સ્થાને ઋષિકેશ. ગઈકાલે જોયું, સ્થાને યોગ્ય છે, યુક્ત છે. જગત પ્રહૃષ્યતિ, તમારી પ્રકીર્ત્યા, તમારો જે મહિમા છે, તમારી જે કીર્તિ છે, એનું શ્રવણ, એનું કીર્તન કરીને આ જગત જે હર્ષ પામે છે, આનંદનો અનુભવ કરે છે, એ યોગ્ય જ છે. અનુરજ્યતે ચ, કેમ? યતઃ ઈશ્વર સર્વાત્મા, તમે સર્વાત્મા, આ જે કંઈ છે તમારી વિભૂતિ છે, તમારો મહિમા છે. અને એટલા માટે આ તમારું કીર્તન, કીર્ત્યા, પ્રકીર્ત્યા, તમારું કીર્તન, તમારું શ્રવણ, ચિંતન મનન કરીને લોકો હર્ષ પામે છે, પ્રસન્ન થાય છે, આનંદની અનુભૂતિ કરે છે, એ યોગ્ય જ છે. એટલું જ નહીં, અનુરજ્યતે ચ તથા અનુરજ્યતે અનુરાગમ ચ ઉપેતિ તચ્ચ વિષયે ઇતિ વ્યાખ્યેયમ. એટલું જ નહીં, લોકો તમને પ્રેમ કરે છે, તમારા પ્રત્યે શરણાગતિનો ભાવ છે, તમને જે લોકો પ્રેમ કરી રહ્યા છે, તમારા પ્રત્યે લોકોનો જે અનુરાગ છે, એ પણ યોગ્ય જ છે. જો હંમેશા ભગવાન સર્વાત્મા છે એટલું જ નહીં, પણ તમે કોણ છો? સર્વભૂત સુહૃત, સર્વના મિત્ર છો. હંમેશા સર્વ પર કૃપા કરવા માટે તત્પર છે, સર્વનો કલ્યાણ કરવા માટે, અનુગ્રહ કરવા માટે ભગવાન તો તત્પર જ છે. જ્યાં સમજો, ભગવાનનો અનુગ્રહ તો થઈ જ રહ્યો છે, પણ આપણને દેખાતો જ નથી. જ્યાં સમજવાનું છે કે ઈશ્વર તો સદા આપણા પર અનુગ્રહ કરી જ રહ્યો છે, પણ આપણે અનુગ્રહની વ્યાખ્યા જે છે ને એ બદલી નાખી છે. બહુ ધન હોય ને તો ભગવાનનો અનુગ્રહ કહેવાય, હંમેશા સફળતા મળે તો અનુગ્રહ કહેવાય. જો વિચારો, આપણે ભગવાનનો અનુગ્રહ કોને કહીએ? આપણું ધારેલું થવું જોઈએ તો અનુગ્રહ. આપણું ધારેલું નહીં થાય એટલે ભગવાન સાંભળતો નથી. ઈશ્વર તો અનુગ્રહ કરી જ રહ્યો છે, પણ આપણે જોતા નથી આવતું. એટલે અર્જુન શું કરી રહ્યો કે ભગવાન તમારો અનુગ્રહ થઈ રહ્યો છે, તમે સર્વના મિત્ર છો, સુહૃત. હંમેશા તમે સર્વને મદદ કરવા તૈયાર જ છો, પણ લોકો એ સમજતા જ નથી. અનુગ્રહ કોને કહેવાય એ આપણને ખબર જ નથી. અને એટલે અર્જુન કહી રહ્યો છે કે ભગવાન અનુરજ્યતે, લોકો તમને પ્રેમ કરે છે, તમારા પ્રત્યે લોકોને અનુરાગ છે. તમારો એ મહિમા છે, તમારી એવી કીર્તિ છે, તમારા એવા ગુણ છે કે લોકો તમને શું કરે છે? પ્રેમ કરે છે. પ્રેમ કરવાનું સ્થાન એક જ છે, ઈશ્વર. આ સમજ, ઈશ્વર સિવાય બીજે ક્યાંય પ્રેમ કરે ને રડવાનો જ વારો આવે. આ સમજ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક ઈશ્વર જ છે, આપણો છે, બાકી કોઈ આપણું છે જ નહીં. જેને આપણે આપણા કરીને કરતા હોય એ ક્યારે એનું મન બદલાય જાય ને ક્યારે એનો ભાવ બદલાય જાય ને આપણને જ ખબર નથી. એક ઈશ્વર જ છે. તમે એને રામ કહો, શિવ કહો, કૃષ્ણ કહો, ગણેશ કહો, જે કહેવું હોય કહ્યું, પણ એક ઈશ્વર જ છે જે આપણો છે. જો આ સમજ, ભક્તિનો આરંભ જ ત્યાં છે, તે ઈશ્વર મારો છે. આપણી ભક્તિ એવી હોય કે પછી ભગવાને કહેવું પડે તું મારો છે. અર્જુનને ભગવાને શું કહ્યું? સખા ચ મેઈતિ, અર્જુન તું મને પ્રિય છે, તું મારો સખા છે. આપણે બધા મોટે ઉપાડે કે હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનની ભક્તિ કરું છું.
એ આપણા તરફથી જો સમજો વનવે છે. પણ ભગવાને ક્યારે કહ્યું તું મારો ભક્ત છે? અર્જુનને ભગવાને કહ્યું ભક્તોસી મેં સખા ચૈતી. અર્જુન તું મારો ભક્ત છે. જો વિચાર, આપણી ભક્તિ એવી હોય કે ભગવાને પણ કેવું પડે આ મારો ભક્ત છે. પેલો અંબરીશ રાજા હતા પણ વિનમ્ર હતા. એકાદશીનું વ્રત રાખ્યું તું. કાલે જ છે એકાદશી. એકાદશીનું વ્રત કોને કહેવાય? પેલા 11 રસ ખાઈને કરે ને એને આપણે એકાદશીનું રસ કહીએ. એટલે પેલું ગુજરાતીમાં એકાદશીને 11 રસ કહેવાય. પછી એની ચોપડી આવે, ફરાળી વાનગી બનાવવાનું પુસ્તક, એ કેટલું થાય. રોજ કશું નહીં ખાતો હોય ને તો આજે એકાદશી છે લાવ પપૈયું, આજે એકાદશી છે લાવ રસ. એટલે પણ રોજ બપોરે ચા પીને બેઠો હોય પણ આજે એકાદશી છે એટલે શું કરવાનું? ખરી એકાદશી કોને કહેવાય? ડોંગરે મહારાજ હંમેશા કહેતા વૈષ્ણવે એકાદશી કરવાની હોય, પણ ખરી એકાદશી કોને કહેવાય? દસમ ને દિવસે એક ટાણું કરવાનું, એટલે બપોરે ભોજન. પછી એવું નહીં કે દસમ ને દિવસે રાત્રે 12 વાગે જમી લેવાનું, 11 વાગે. દસમ ને દિવસે બપોરે એક જ વાર, એટલે એક ટાણું કહેવાય. એકાદશી ને દિવસે વધારેમાં વધારે જળ અને દૂધ, જો આ સમજો. અને છતાંય ન થાય તો ફળ. આનાથી ચોથું કશું જ નહીં મળે. આ સમજો. એમાંય કેટલી એકાદશી, નિર્જળા એકાદશી. એકાદશી એટલે આપણે જળ લઈએ, દૂધ લઈએ, વધારેમાં વધારે ફ્રૂટ, ફળ. એકાદશીને દિવસે આ કર્યા પછી 12ને દિવસે શું કરવાનું? બપોરે પાછું જો સમજો ભોજન લેવાનું. એને પારણા કહેવાય, એકાદશીના પારણા. એટલે રાજા અંબરીશે એકાદશી રાખી હતી. 12ને દિવસે એને પારણું કરવાનું હતું. દુર્વાસા મુનિ ત્યાં પહોંચી ગયા. જો કથા બધાને જ ખબર છે. દુર્વાસા મુનિ ગયા કે રાજા અમે ભોજન કરીશું, પણ અમે જરા નદીમાં સ્નાન કરીને સંધ્યા વંદના કરીને આવીએ. એટલે રાજા અંબરીશે કહ્યું ભલે જઈ આવો. એટલે ગયા ને પેલો સૂર્યાસ્ત થવાનો. દુર્વાસા મુનિ આવે જ ને, સૂર્યાસ્ત થાય પહેલા શું કરી દેવું પડે? પારણું કરી લેવાનું. અંબરીશ રાજા વિચાર કરે શું કરું? જ્યાં સુધી દુર્વાસા મુનિને ભોજન કરાવાય નહીં ત્યાં સુધી કશું લેવાય નહીં. જો વિચાર. એટલે પેલા રાજગુરુને પૂછ્યું શું કરું? તો કે રાજા એક કામ કરો, આ જળ ભગવાનને ધરાવો અને આ જળનો જે પ્રસાદ છે તુલસી મૂકીને એ જળ ભગવાનને ધરાવો અને એ ભગવાનના પ્રસાદનું જે જળ તુલસી વાળું છે એ લઈને તમે પારણા કરી લો. જાઓ. આમ પાણી નતું પીધું. જો સમજો, ભગવાનને એ જળનું ધરાવી અને પછી પીધું. હવે પીધું ને દુર્વાસા મુનિ આવ્યા. જો દુર્વાસા મુનિને આવ્યો ગુસ્સો કે મને જમાડ્યા વગર તે પાણી પીધું કેમ? દુર્વાસા મુનિને ગુસ્સો આવે ને શ્રાપ આપે. એટલે શ્રાપ આપવા માટે શું થઈ ગયા? તત્પર થઈ ગયા. ભગવાન બેઠો તો રક્ષા કરવા વાળો. જો આ સમજ. ભગવાને શું કર્યું? ભગવાને કરવાનું જ નહીં. પેલું સુદર્શન ચક્ર, અંબરીશની રક્ષા કરવા માટે કોણ હાજર થઈ ગયા? પેલા સુદર્શનજી હાજર થઈ ગયા. હાજર થયા જ નહીં. પેલા દુર્વાસા મુનિ શું છે? પાછળ પડ્યો. પેલા દુર્વાસા મુનિ દોડીને બ્રહ્માજી પાસે ગયા ને બ્રહ્માજી કે સુદર્શનને હું અટકાવી શકું નહીં. પેલા મહાદેવ પાસે ગયા. મહાદેવ કે આ સુદર્શનને હું અટકાવી શકું નહીં. કે આ તો વિષ્ણુ ભગવાનનું સુદર્શન છે એટલે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. પેલા દુર્વાસા મુનિ દોડીને પેલા ક્ષીરસાગરમાં નારાયણ પાસે ગયા. હે નારાયણ, નારાયણ કે આ સુદર્શન હવે મારું નહીં સાંભળે. એકવાર મારા હાથમાંથી નીકળ્યું પછી શું છે એ હવે મારું સાંભળે નહીં. એનું રિમોટ મારી પાસે નથી. જેનો અપરાધ કર્યો ને એના પગ પકડો. જા વિચાર.
એટલે દુર્વાસા મુનિ ફરીને પાછા ક્યાં ગયા? અંબરીશ રાજા પાસે આવ્યા કે હે રાજા, ભૂલ થઈ ગઈ, માફ કરો. પેલા રાજા કે તમે મને ક્યાં પગે લાગો, તમે દુર્વાસા ઋષિ છો, હું તો એક સામાન્ય રાજા છું. ભગવાનનું સુદર્શન જેની રક્ષા કરે, આ સમજો, એને ભક્ત કહેવાય. આપણી ભક્તિ કેવી? અનુરાગમ છે. લોકો તમને પ્રેમ કરે છે, જો સમજો, લોકો તમને પ્રેમ કરે છે એ પણ શું છે? યોગ્ય છે. ખરેખર જો પ્રેમ કરવા યોગ્ય કઈ હોય તો ઈશ્વર માત્ર છે. અનુરાગમ ચ ઉપૈતી. લોકો તમને પ્રેમ કરે છે, યોગ્ય જ છે. તમારા એવો ગુણ છે કે લોકો તમને પ્રેમ કરે છે. જેટલા ભગવાનના ગુણ જોતા રહીએ ને, એટલો જ આપણે ભગવાન પ્રત્યે પ્રેમ થાય. જેટલો આ જગતમાં દોષ જોઈએ ને, એટલો જ આ જગત પ્રત્યે આપણને વૈરાગ્ય થાય. એટલું જ નહીં, અનુરજ્યતે ચ. પણ કે બધા જ તમને પ્રેમ કરે છે, બધાને તમારું આ કીર્તન શ્રવણ કરવાની મજા આવે. રક્ષાંસી ભીતાની. આજે રાક્ષસો છે ને, એને તમારો ભય લાગે છે, એ પણ યોગ્ય જ છે. રક્ષાંસી ચ ભીતાની ભયાવિષ્ટાની. આ રાક્ષસો તમને જોઈને ભયભીત થઈ જાય છે, એ પણ યોગ્ય જ છે. રાક્ષસ કોને કહેવાય? જો સમજ, વિના કારણ હિંસા કરે એને રાક્ષસ કહેવાય. 3 શબ્દ છે: દૈત્ય, અસુર, રાક્ષસ. દૈત્ય એટલે જ્યાં જાય ને ત્યાં 2 ફાડચા કરી દે. જો સમજો, દીતિના દીકરા છે. દીતિ એટલે શું છે? જે 2 કરે. પેલા 2 ની મિત્રતા હોય ને, 2 મિત્રતામાં એ શું કરી આવે? માંડ પેલી છોકરીના ક્યાંક લગ્ન નક્કી થયા હોય, પેલો જઈને શું કરે? આ છોકરા સાથે કરે. પેલો એવી રીતે બોલે ને, પેલા બિચારા મા બાપને શું થઈ જાય? હાર્ટ એટેક આવી જાય. જો વિચાર, દીતિ કહેવાય, 2 કરે. દીતિના પુત્ર દૈત્ય. દૈત્ય એટલે જે જ્યાં જાય ને ત્યાં ભંગણ કરીને જ આવે. અસુર, અસુસુ પ્રાણેશુ રમંતી તે અસુરાહ. જે ઇન્દ્રિયોમાં રમણ, ઇન્દ્રિયોના ભોગમાં જ જે રમણ કરનારા છે, એ બધા અસુરો છે. આખું જગત અસુર છે, આ સમજો. એવું નહીં માનવાનું આમ 2 શિંગડા હોય ને 2 દાંત હોય તો એ અસુર કહેવાય. ભોગ પ્રધાન જે જીવન જીવે બધા કોણ છે? અસુરાહ. ભોગ પ્રધાનતા આજે જે ચાલી રહ્યું છે ને, આ ભોગની પ્રધાનતા જ છે. જો કોઈના લગ્નમાં તમે જાઓ, કેટલો ભોગ. જો વિચાર, અમારે એક ડોક્ટર છે, જો બહુ વર્ષો પહેલા એમના દીકરાના લગ્ન, એટલે ઇન્દોર એના દીકરાના લગ્ન નક્કી કરે, જાન લઈને ઇન્દોર જવાનું. એટલે પેલા વેવાણ અહીંયા મળવા આવે. પછી બધું જાત જાતનું પૂછે, આમ કરે. પેલા કે ભાઈ આપણે કશું કરવું નથી, આપણે પ્રેમથી સરસ રીતે પૂજા પાઠ કરીને શું કરીશું? લગ્ન કરીશું. નહીં નહીં નહીં, આટલા લોકોને તો બોલાવવા જ પડે. જાય કે બોલે બોલાવો. એ તમારા કેટલા આવશે? તો મારા આટલા આવશે. ના ના, આટલા નહીં, હજી વધારે લાવો. કે વધારે શું? કે અમારી ઇજ્જત જાય. સમજ કે મારી દીકરીના જાનમાં ખાલી 250 જ આવે. જો સમજ, ઇન્દોર હતું એટલે આ લોકો અઠવાડિયા પહેલા ત્યાં પહોંચી ગયા. 10-15 દિવસ પહેલા શું બધું તૈયારી કરવાની. એટલે 1 દિવસ પહેલા વ્યવહાર આવ્યા મળવા. પછી કે આપણે ભોજનમાં શું કરીશું? કે એ ભોજન હવે તમે છો, તમે જે નક્કી કરો એ. જો વિચાર, દીકરીના લગ્ન હોય તો વેવાઈને થોડું પૂછો ને, આપણે નક્કી કરી લેવાનું કે આપણે શું શું મેનુ. જો વિચાર, પેલા કે નહીં નહીં, તમે નક્કી કરી આપો. એટલે તમે જે નક્કી કરો બધું બરાબર જ છે. તો કે હું લિસ્ટ લઈને આવ્યો છું. જો સાંભળજો, કે લિસ્ટની કઈ જરૂર જ નથી. તો એમ નહીં, જો સમજ કે હું તો લિસ્ટ એટલે કે લગ્નના દિવસનું હું લિસ્ટ લઈને આવ્યો છું. એટલે કે સારું, લાવો ને લિસ્ટ, કે હું તમને નક્કી કરી આપું કઈ વાનગી બનાવવી. એટલે લિસ્ટમાં
10 મીઠાઈ, 10 ફરસાણ, 10 પ્રકારની રોટલી, 10 પ્રકારના શાક. એટલે આમને એમ થયું કે આ તો બધું સિલેક્શન માટે આપું, એટલે બધું પેલું બબ્બે કરી લીધું. જો આ સમજ, 2 શાક ને 2 મીઠાઈ ને 2 રોટલી ને 2 ફરસાણ ને ગલ ત્યાં. એટલે કે બસ લો આટલું થઈ ગયું, કે આટલું બસ થઈ ગયું. પેલું જોઈ નહીં શું, જો આ સમજ પેલા ગણવા બેઠા 1 2 3 4 5, તે કાં તો 10 જ થયું. 15 નહીં, કે ઓછામાં ઓછું કે 30 જોઈએ. તમે અમદાવાદ, વડોદરા, ગોધરા બધું જાઓ, આ બધા સિંધી લોકો હોય, પાકિસ્તાનથી જે બધા આવે ને, તમે એમની કંકોત્રી જુઓ ને, તો કંકોત્રીનું જે છેલ્લું પાનું જે આપણું કોરું હોય ને, એના પર મેનુ લખેલું હોય. કમ્પલસરી તમારું મેનુ લખવાનું. કેમ? પેલો જાય ત્યારે એને ખબર પડે કે ત્યાં શું શું છે. જો પેલા હિન્દુઓવાળા પેલા વેવાય કે નહીં તમે કે આ 15 આઈટમ કરો, ચાલે જ નહીં, કે ઓછામાં ઓછી 30 જોઈએ. કે પેલા કે પણ 30 બધું ખાવાનું જ કોણ છે આટલું બધું? ના ખાય કોણ કે નહીં ખાય એ બધું નહીં, ખાલી આપણે 30 વાનગી જોઈએ. અને પછી આ ડોક્ટર કે ભાઈ તમારે જે કરવું એ કરો, મને આમાં કંઈ પૂછો નહીં. લગ્ન કરવા મહત્વના છે કે 30 વાનગી મહત્વની? સમજાય છું કે કેટલી ભોગની પ્રધાનતા. જો આ સમજ અસુર છે. જો એટલે જ હું કહું, બહાર અસુર છે ને બહાર રાક્ષસો જ નહીં, આપણી અંદર છે જ આ બધું. જ્યાં જઈને આપણે પેલા 2 કરીએ ને, એ દૈત્ય ભાવ છે આપણો. જ્યાં ભોગની પ્રધાનતા આવી એટલે આપણે કોણ બની ગયા? અસુર બની જ ગયા. રક્ષાંશી, આ રાક્ષસ કોને કહેવાય? વિના કારણ હિંસા કરે ને એને રાક્ષસ કહેવાય. ઘણી વાર આ બાળકોને આવું થતું હોય, પેલી મમ્મી એવી ખીજવાય તો પેલો ઊભો જોતો હોય. જો આ સમજ, કેમ? એને ખબર પડે નહીં કે આ મમ્મી આટલો બધો ગુસ્સો કેમ કરે છે. જો આ સમજ, કે પપ્પા આટલો બધો ગુસ્સો કેમ કરે, એટલે પેલો વિચારતો હોય ઊભો, અને પેલો ઊભો જોતો એટલે આને વધારે ગુસ્સો આવે. ઊભો રહ્યો, ચાલ જા. વગર કારણે કોઈને ખગડાવી નાખવું, વગર કારણે કોઈને અપમાન કરી દેવું, આ બધા રાક્ષસ ભાવ છે. આ બધો અધર્મ છે. આ સમજો, કોઈને વિક્ષિપ્ત કરવું, કોઈને તોડજોડ કરવી, કોઈની સાથે આવી રીતે હિંસા કરવી, અત્યંત ભોગ કરવો, આ બધું શું છે? અધર્મ છે. એટલે અર્જુન ટૂંકમાં કે છે રક્ષાંશી ભીતાની. જે રાક્ષસો છે એટલે કે જે અધર્મ કરનારા છે, જે તમારા ભક્તો છે એ તમને પ્રેમ કરે છે, યોગ્ય જ છે. જે અધર્મ કરનારા છે એ તમારાથી ડરે છે, એ પણ શું છે? યોગ્ય જ છે. જો વિચારી દો, અયોગ્ય કરીએ અધર્મ પ્રત્યે પણ આપણા મનમાં શું હોવું જોઈએ? ભય હોવો જોઈએ. એટલે આપણે પહેલા કહેતા, જો વિચાર, પહેલાના જમાનામાં હંમેશા બધાને કહેવાય ભાઈ તું ભગવાનને ઓળખીને ચાલ. જો વાક્ય જો, ભગવાનને ઓળખીને ચાલ, કોઈનાથી નહીં ડરે પણ ભગવાનથી તું ડરતો રહેજે. ભગવાન પ્રત્યે પ્રેમ હોય પણ ડર પણ હોવો જોઈએ. ભગવાન આ લોકો જે ભયભીત થઈ રહ્યા છે એ પણ શું છે? યોગ્ય છે. સ્થાને શબ્દ બધે જ લેવાનો. લોકો તમારું કીર્તનનું શ્રવણ કરીને આનંદ પામે એ પણ યોગ્ય છે. લોકો તમને પ્રેમ કરે છે એ પણ યોગ્ય છે. જે અધર્મ કરનારા છે એ તમારાથી ભયભીત થઈ રહ્યા છે એ પણ યોગ્ય જ છે. ભગવાન રક્ષાંશી ચ ભીતાની, યોગ્ય છે. અધર્મ કરતા ડર થવો જ જોઈએ, ડર લાગવો જોઈએ. ગમે એવું નાનું અધર્મ હોય પણ એ કરતા આપણા મનમાં શું હોવો જોઈએ? ડર હોવો જોઈએ. મેં આ ખોટું કર્યું અને ડંખ. જો આ સમજો, આપણે ગુજરાતીમાં કંઈક કર્યા પછી આપણા મનમાં શું હોય? પેલો ડંખ. એ ડંખવું જોઈએ આપણને કે આ મેં ખોટું કર્યું. આ ધર્મયુક્ત છે, તમને પ્રેમ કરે છે. જે અધર્મ કરનારા છે એ તમારાથી ડરે છે. દિશો દ્રવંતી, આ બધા ભયભીત થાય છે એટલું જ નહીં, પણ શું છે? દિશો દ્રવંત, આ
રાક્ષસો તમને જોઈને ભયભીત થઈને શું કરે છે? ચારી દિશામાં એ દોડી રહ્યા એટલે ભાગી જાય છે. તમને જોઈને જે બધા શું થઈ જાય? છુમંતર થઈ જાય. અમારો પ્રિન્સિપાલ હતા, આચાર્ય જો ધીરુભાઈ દોશી, અહીંયા કિલ્લા પાર્ટીમાં જ રહેતા હતા. હમણાં થોડા વર્ષ પર જ એમનું અવસાન થયું. કોઈ પણ વિદ્યાર્થી એમની ઓફિસમાં ગમે ત્યારે જઈ શકે. ધારો કે પેલો નળ નથી ચાલતો તો જઈને સીધા સાહેબ આવો આવો, શું છે બોલો. એટલે આપણે એમ કહીએ સાહેબ પેલો નળ નથી ચાલતો, ભલે કરાવી દઈશું, વાત પતી ગઈ. જા આમ બધાને પ્રેમથી કરે. પણ લોબીમાં ઊભા ઊભા ગપ્પા મારતા જો સાહેબ આવે તો બધા શું થઈ જાય? પેલા એટેન્શનમાં આવી જાય. કોઈ બોલે જ નહીં, બધા ચૂપ થઈ જાય. એમનું એક વર્ચસ્વ હતું એમનું. ફરિયાદ કરવા તમે જઈ શકો, ખોટું કરો તો શું થઈ જાય? એમનો એક પ્રભાવ એવો હતો કે જેવા ત્યાંથી પસાર થાય ને એટલે બધા ચૂપચાપ ડાયા થઈને ડાયા ડમરા થઈને ઊભા જ રહી જાય. ગમે એવા હાહા ઠીઠી કરતા હોય તો ચૂપ થઈ જ જાય. હા, પ્રેમ હોવો જોઈએ, સાથે સાથે એક ડર પણ હોવો જોઈએ. હંમેશા માતા પિતાએ પણ સમજવાનું, ભલે આપણે બાળકોને ગમે એટલો પ્રેમ કરીએ પણ એની સાથે સાથે શું હોવું જોઈએ? અનુશાસન પણ હોવું જોઈએ. આમ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતીનો અર્થ શું થાય? કે જે અધર્મ કરનારા છે એ તમારાથી ડરે છે. બાળકોમાં પણ આ પ્રકારથી હોવું જોઈએ. અમે લોકો 5 જણા હતા ને ઘરમાં, એટલે ક્યાંક ને કંઈક તોડફોડ થાય જ. જો આ સમજો, કંઈક ને કંઈક માથાકૂટ થતી જ. તો બાપુજી નિયમ જ બનાવે. ધારો કે પેન તૂટી ગઈ, જો આ સમજો, અથવા ગ્લાસ ફૂટી ગયો, ચાલો, એટલે એમણે નિયમ બનાવેલો કે જેણે ગ્લાસ ફોડ્યો હોય ને એ જો કબૂલ કરી દે ને તો સજા માફ. કેમ? પૂરું સત્ય મહત્વનું, સાચું બોલો તમે. પણ જો ન કે અને પાછળથી ખબર પડે ને તો પછી સજા બરાબર નહીં થાય. ખોટું કર્યું છે તો એ કબૂલ કરવાની પણ આપણામાં શું હોવી જોઈએ? હિંમત હોવી જોઈએ. ગમે તેવું. મને યાદ છે બાપુજી માથે પાર્કર પેન, એ વખતની પાર્કર પેન એટલે બહુ જાણીતી. જો આ સમજો, પેલી પાર્કરની પેલી ગોલ્ડ કોટેડ પેન ત્યારે આવતી, એટલે બાપુજી ઓફિસમાં એ પાર્કર પેન વાપરતા. એટલે અમારામાંથી એકથી એ પેન તૂટી ગઈ. જો આવી ત્યાં, એટલે બાપુજી તરત જ પૂછ્યું કોણે તોડી? જો આવી કબૂલ કરી જ દેવાનું કે બાપુજી મારીથી તૂટી ગઈ, વાત પતી ગઈ. જો ત્યાં પૂર્ણ વિરામ થઈ જાય. પણ જો ન બોલ્યા તો પછી શું થાય? એમ નથી કે આટલી મોંઘી પાર્કર પેન તોડી એટલા માટે નહીં. જો સમજો, પણ આપણે ખોટું કરીએ છીએ તો શું કરવાનું છે? એ કબૂલ કરતા છે. ભગવાન, આ રાક્ષસો તમારાથી ભયભીત થઈને ચારે દિશામાં ભાગી રહ્યા છે, એ પણ શું છે? યોગ્ય છે. ડર છે તમારો. દિશો દ્રવંતી ગચ્છન્તિ તચ્ચ સ્થાને, એ પણ યોગ્ય જ છે. જો સમજો, સર્વે નમસ્યંતી, બધા તમને નમસ્કાર કરે. જો આ ભગવાન વિશ્વરૂપ દર્શન છે, આ સમજવાનું. વિશ્વરૂપ દર્શનમાં અર્જુન આ બધું જોઈ રહ્યો છે કે રાક્ષસો ભયભીત થઈને દોડી રહ્યા છે, ભક્તો ભગવાનનું કીર્તન કરી રહ્યા છે, કેટલાક લોકો કીર્તનનું શ્રવણ કરી રહ્યા છે. આ બધું વિશ્વરૂપ દર્શનમાં અર્જુન દર્શન કરી રહ્યો છે અને અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે આ રાક્ષસો ભાગી રહ્યા છે, એ પણ યોગ્ય જ છે. સર્વે નમસ્યંતી, સર્વ તમને નમસ્કાર કરી રહ્યા છે, એ પણ શું છે? યોગ્ય જ છે. નમસ્યંતી સિદ્ધ સંગાહ સિદ્ધાનામ સમુદાયા કપિલાદીનામ ચ તચ્ચ સ્થાને. સિદ્ધ સંગાહ, આ સિદ્ધ પુરુષો, કપિલાદી, ગૌતમ, કણાદ, આ બધા સિદ્ધ પુરુષો જે છે એ તમને નમસ્કાર કરી રહ્યા છે, એ પણ શું છે? ભગવાન યોગ્ય છે. આ ઈશ્વરને પ્રણામ કરવા, ઈશ્વરને પ્રેમ કરવો, અધર્મ કરતા ભય લાગવો, આ બધી વસ્તુ શું છે? ભગવાન યોગ્ય છે. આમ આ જગતમાં કોઈ એવી વસ્તુ છે જ નહીં જે યોગ્ય નથી. દરેક વસ્તુ યોગ્ય છે, કોઈ વસ્તુ અયોગ્ય છે જ નહીં. કેમ? જો ભગવાન સર્વજ્ઞ હોય, તો હું વારંવાર આ વસ્તુ તમને કહું છું, તમે ને હું અલ્પજ્ઞ છે એટલે ભૂલ કરીએ આપણે. ઈશ્વર સર્વજ્ઞ છે તો સર્વજ્ઞમાં ક્યારેય કોઈ દોષ નહીં હોય. સર્વજ્ઞ જે કરે એમાં ક્યારેય શું છે? દોષ, ભૂલ કે ખામી હોઈ શકે જ નહીં.
એટલે અંગ્રેજીમાં એને માટે બહુ સરસ શબ્દ છે, ઇનફેલિબલ કહેવાય એને. ઇનફેલિબલ એટલે શું છે? જે ક્યારેય નિષ્ફળ ન જાય. ફેલ થવું એટલે શું છે? નાપાસ થવું, નિષ્ફળ થવું. જાતે અંગ્રેજી શબ્દ બહુ મજાનો છે, ઇનફેલિબલ. ઈશ્વરની જગત જે છે એમાં કોઈ નિષ્ફળતા જેવી વસ્તુ છે જ નહીં, અયોગ્ય એવી કોઈ વસ્તુ છે જ નહીં. જો વિચાર, આપણે બધું જ અયોગ્ય જ લાગ્યા સમજ. તાપ પડે ને તોય અયોગ્ય લાગે ને કેરી થાય તોય અયોગ્ય અને કેરી ન થાય ને તોય અયોગ્ય. જશે વરસાદ પડે તોય અયોગ્ય ને વરસાદ નહીં પડે ને તોય અયોગ્ય. આપણે એટલે ગુજરાતી ભાષા બહુ સરસ, આપણે બધે જ વાંકવું પડે. જશે છોકરાને લગ્ન થાય તોય વાંકવું પડે ને લગ્ન નહીં થાય ને તોય વાંકવું પડે. આ માણસની બુદ્ધિ જ આવી છે, આ સમજો. બધે આપણે શું કરીએ? દોષ બુદ્ધિ. આ 16મા અધ્યાયમાં બધું આવશે. જો આ સમજો, જેટલું આપણને આ જગત યોગ્ય લાગે ને એટલું જ આપણું મન શાંત રહે છે. બધું જ યોગ્ય છે. સ્થાને ઋષિકેશ, હે ભગવાન, આ જગતમાં જે કંઈ છે બધું શું છે? યોગ્ય છે. સ્વામીજી કે આ બહેનોને તો પેલું આઈબ્રોથી શરૂ થાય અયોગ્યતા. જા સમજ, આ ભાઈઓને વાળથી અયોગ્યતા શરૂ થાય. બધું જ આપણને અયોગ્ય લાગે. ત્યાં વિચારી જુઓ. અને પછી આપણે વિચાર કરીએ માતાજી અમને જીવનમાં શાંતિ મળે, પણ ક્યાંથી શાંતિ તને મળવાની? દોષ બુદ્ધિ કરતા હોઈએ, દોષ દર્શન કરતા રહીએ, અને એ દોષ ક્યાં જોઈએ? ભગવાનની સૃષ્ટિમાં. જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. સર્વજ્ઞ સર્વશક્તિમાનની જે સૃષ્ટિ છે એમાં ક્યારેય કોઈ ખામી કે દોષ હોઈ શકે જ નહીં. બધું યોગ્ય. રાહુલ ગાંધી યોગ્ય જ છે. જો સમજો, નરેન્દ્ર મોદી યોગ્ય જ છે. જો સમજો, બહુ સરસ બધાને વાક્ય આવ્યું. જો નરેન્દ્ર મોદી જીત્યા. જો સમજ, કાલે શપથ લેવાના. જો સમજ, રાહુલ ગાંધીને લીધે જીત્યા કે રાહુલ ગાંધીએ જીતાડ્યા? એ રાહુલ ગાંધી એની રીતે યોગ્ય જ છે. જો સમજ, સ્થાને ઋષિકેશ. જો એટલા માટે હું રાહુલ ગાંધી કહું છું કે અનુકૂળ હોય ને ત્યારે તો બધું સ્થાને જ છે આપણા માટે. પેલું પ્રતિકૂળ આવે ને પછી સ્થાને બોલવું અઘરું પડે. બધું જ ભગવાન બરાબર છે. હવે અર્જુન પેલો એક એક વિષય લે છે. જા સમજ કે ભગવાન તમને જોઈને બધા હર્ષિત થાય છે, પ્રસન્ન થાય છે, તમને બધા નમસ્કાર કરે છે. એ પણ શું છે? યોગ્ય છે. એટલે હવે પછીના શ્લોકમાં ભગવત હર્ષાદિ વિષયત્વે હેતુમ દર્શયતી. આ બધા તમને જોઈને પ્રસન્ન કેમ થાય છે? તમને બધા નમસ્કાર શા માટે કરે છે? કે ભગવાન તમારા એવા ગુણ છે કે લોકો તમને નમસ્કાર કરે છે. તમારા એવા ગુણ છે કે લોકો તમને જોઈને આનંદનો અનુભવ કરે છે. તો એટલા માટે આ જગતમાં બે પ્રકારના લોકો આવે. આ જગતમાં બે પ્રકારના જ લોકો છે. કેટલાક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, કેટલાક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, અને કેટલાક જ્યાંથી જાય ને ત્યાં આનંદ હોય. જ્યાં સમજ, એટલે આપણે પછી કયા ભાગમાં આવીએ ને વિચારી લેવા. જ્યાં જઈએ ત્યાં આનંદ છે કે જ્યાંથી જઈએ ત્યાં આનંદ છે? ભગવાન કેવા છે? હર્ષાદિ વિષયત્વે હેતુ દર્શયતી. આ ભગવાન હર્ષના વિષય છે, આનંદ આપનારા છે. કેમ એ આનંદ આપનારા છે એનું કારણ હવે અર્જુન દર્શાવે છે. કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન, કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન, કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન. ગરીયસે બ્રહ્મણોપ્યાધિકર્ત્રે, ગરીયસે બ્રહ્મણોપ્યાધિકર્ત્રે, અનંત દેવેશ જગન્નિવાસ, ત્વમક્ષરં સદસત્તત્પરં યત, તમક્ષરં સદસત્તત્પરં યત.
સદ અસત તત્પરમ યત ત્વમક્ષરમ સદસત તત્પરમ યત. અર્જુન પ્રશ્ન કસ્માત ચ તેન નમેરન, એ લોકો તમને શા માટે નમસ્કાર ન કરે? જા સમજ. આ સિદ્ધ સંગા મહર્ષિઓ જે છે, દેવતાઓ છે, દેવતાઓનો સમુદાય, સિદ્ધોનો સમુદાય, મહર્ષિઓનો સમુદાય તમને નમસ્કાર શા માટે ન કરે? જો વિચાર, અવશ્ય નમસ્કાર કરે. જો પ્રશ્ન કરીને શું કહે છે? શા માટે નમસ્કાર નહીં કરે? અવશ્ય નમસ્કાર. કેમ? મહાત્મન, તમે કોણ છો? મહાન ચ આત્મા ચ યસ્ય, મહાત્મા છો તમે, જેનો આત્મા મહાન. જો સમજો, મહાત્મા એટલે એમ નહીં માનો કે આ તિલક કરે ને રુદ્રાક્ષ પડે એટલે મહાત્મા બની ગયા. મહાન આત્મા બુદ્ધિ યસ્ય સહ મહાત્મા, જેનું મન અત્યંત ઉદાર છે, મહાન છે. જેની બુદ્ધિ, જેનું મન કેવું છે? ઉદાર બુદ્ધિ વાળો જે છે ને એને મહાત્મા કહેવાય. જે સર્વને સ્વીકારી શકે ને એને મહાત્મા કહેવાય. આપણે બધા અલ્પાત્મા છે. આ સમજો, આપણે મહાત્મા નથી. આપણે બધા કેવા છે? અલ્પાત્મા. જેનું હૃદય એટલું વિશાળ છે કે બધાને સ્વીકારી શકે છે. વિશાળ, જેનું વિશાળ હૃદય, એટલે હૃદય મોટું નહીં એમ સમજો. વિશાળ હૃદય, ઉદારતા જેની મનમાં છે. હા, મહાત્મન, બધાનો તમે સ્વીકાર કરો છો. કોઈનો વિરોધ ભગવાનને નથી. જો વિચાર, જે એમ કે છે કે હું ભગવાનને માનતો નથી, એનું હૃદય પણ કોણ ચલવે છે? ભગવાન કે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામી અન્નમ. સર્વ પ્રાણીઓના જઠરાગ્નિ તરીકે સર્વ અન્નનું પાચન હું જ કરું છું. જે એમ કે છે હું ભગવાનને માનતો નથી, એના પેટમાં પાચન તો કોણ કરી રહ્યા છે? ભગવાન જ કરી રહ્યા છે. જે એમ કે છે હું ભગવાનને માનતો નથી, એના શ્વાસ ઉચ્છ્વાસ પણ કોણ ચલવી રહ્યો છે? ભગવાન જ ચલવી. જો આને મહાત્મા કહેવાય. સમજ, પેલો વિરોધ કરે છે છતાં પણ શું છે? જો આ સમજો, કોઈ આપણો વિરોધ કરે ને, પણ આપણે જો એનો વિરોધ નહીં કરીએ તો શું થવાનું? એનો વિરોધ કેટલો ટકે? પેલો વિરોધ કરે ને આપણે સામે વિરોધ કરીએ, પણ આપણે વિરોધ કરીએ જ નહીં. દોરડું ખેંચવાનું હોય, પેલો સામે વાળો ખેંચે ને આપણે ખેંચીએ, પણ આપણે ઢીલું મૂકી દઈએ તો? આપણે જો દોરડું ઢીલું મૂકી દઈએ પેલો ખેંચી શકે કે નહીં? મહાત્મા, સર્વનો સ્વીકાર. આપણે ઈશ્વર ક્યારેય કોઈનો વિરોધ કરતો. જો આગળ બધા આવશે, અનુમંતા કહેવાય. અનુમંતાનો અર્થ શું થાય? બધાને એ સહમતિ આપે છે, જો અનુમોદન કરે. તમે જે કરી રહ્યા છે બધાનું અનુમોદન ભગવાન કરી જ રહ્યા છે. તમારા મનમાં જે વિચારો ઉઠી રહ્યા છે બધા વિચારોને પણ એ શું કરે છે? અનુમોદન આપે છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, કર ભોગતા આવશે આ બધા શ્લોકો. બધાનું અનુમોદન કરનાર છે, કોઈ વિરોધ નહીં મળે. આ સમજો, એને જ કહેવાય મહાત્મન. હે ભગવાન, લોકો તમને નમસ્કાર કેમ નહીં કરે? તમે મહાત્મા છો એટલું જ નહીં, ગરીયસે ગુરુતરાય યતઃ. તમે કોણ છો? સર્વ ગુરુતર. ગરીયસે, ગુરુઓના પણ તમે ગુરુ છો, મહાન છો. જા સમજો, ગરીયસે એટલે સૌથી મહાન છો. ગરીયસેનો અર્થ શું થાય? સૌથી મહાન તમે છો. બ્રહ્મણ અપી આદિકર્ત્રે. બ્રહ્મણ અપી, બ્રહ્માજી. બ્રહ્મણ એટલે અહીંયા બ્રહ્મ નહીં, સમજો, બ્રહ્માજી. સંપૂર્ણ જગતના સર્જન કરનારને શું કહેવામાં આવે? બ્રહ્માજી. આ બ્રહ્માજીના પણ આદિ કરતા તમે છો. બ્રહ્માજી પણ ક્યાંથી ઉત્પન્ન થયા? તમારામાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીને ઉત્પન્ન કરનાર પણ આદિ કરતાનો અર્થ શું થાય? બ્રહ્માજીને પણ ઉત્પન્ન કરનારા તમે છો. આ જગત જે ઉત્પન્ન કરનાર છે એને પણ ઉત્પન્ન કરનારા તમે છો. અનંત. અને તમે કોણ છો? અનંત. કોઈ અંત નથી તમારો. તમારો ગુણ કહીએ તો આપ 10મા અધ્યાયમાં જોઈ જ ગયા. આપણે
ભગવાનના ગુણ કહીએ, ભગવાનનું રૂપ કહીએ, ભગવાનની મહાનતા કહીએ, આ બધી વસ્તુ કેવી છે? અનંત છે. ભગવાનની લીલા અનંત છે, ભગવાનના નામ અનંત છે, ભગવાનનું રૂપ અનંત છે, ભગવાનના ગુણ અનંત છે. આમ અનંત અને સ્વરૂપથી પણ તમે કેવા છો? અનંત છો. દેશકાળ વસ્તુની કોઈ પરિચ્છિન્નતા, કોઈ મર્યાદા તમારામાં છે જ નહીં. અનંત દેવેશ, આ દેવતાઓના પણ ઈશ્વર તમે છો. કથમ એતેન નમસ્કુર્યુહુ, અને એટલા માટે હે ભગવાન, આ બધા તમને નમસ્કાર શા માટે ન કરે? જો જગન નિવાસ, સંપૂર્ણ જગતનો નિવાસ, સંપૂર્ણ જગતનો આધાર પણ તમે છો. સંપૂર્ણ જગત ક્યાં વાસ કરે છે? તમારામાં જ આ સંપૂર્ણ જગત વાસ કરી રહ્યું. આમ જગતનો આશ્રય પણ તમે છો, જગત પર અનુગ્રહ કરનારા પણ તમે છો, જગતને સ્વીકારનારા પણ તમે જ છો. જગન નિવાસ. શંકરાચાર્ય એટલે કહે છે, પરમ અક્ષરમ ત્વમ અક્ષરમ વેદાંતે શુશ્રૂયતે. અને વેદાંતમાં આ ભગવાન તમને અમે સાંભળીએ છીએ. તમે કોણ છો? અક્ષરમ બ્રહ્મ. સ્વરૂપથી તમે કેવા છો? અક્ષરમ બ્રહ્મ. જગતની દ્રષ્ટિએ તમે જગત કરતા છો, મહાન છો, સુહૃદ છો, પણ તમારા સ્વરૂપથી તમે કોણ છો? અક્ષરમ બ્રહ્મ. ન ક્ષરતી અક્ષરઃ. તમારો ક્યારેય ક્ષય થતો નથી, ક્યારેય તમારામાં કોઈ પરિવર્તન આવતું નથી. જો આપણને ઘણી વાર એવું લાગે ભગવાન બદલાઈ ગયા. ભગવાન ક્યારેય બદલાતો જ નથી. આ સમજમાં આપણી ભાવના બદલાતી હોય, આપણી દ્રષ્ટિ બદલાય, આપણી ભાવના બદલાય, આપણી સમજ બદલાય એટલે આપણને શું લાગે? ભગવાન બદલાઈ ગયા. ભગવાન તો એના એ જ છે. જો આ સમજ, આપણી કંઈક સમજદારી વધે એટલે આપણને કંઈક વધારે લાગે. જો વેદાંતમાં એવું જ છે. જે દિવસે આપણી બુદ્ધિ શુદ્ધ હોય તે દિવસે આપણને શું લાગે? આજે પ્રવચન બહુ સરસ હતું. રોજ જ સરસ હોય. જો પ્રવચન વેદાંત તું રોજ જ સરસ હોય, પણ જે દિવસે આપણી બુદ્ધિ ઠેકાણ હોય એ દિવસ શું લાગે? વેદાંત સરસ જ હોય, ભગવદ્ ગીતા સરસ જ હોય. પણ જ્યારે આપણું હૃદય શુદ્ધ હોય, આપણું મન શુદ્ધ હોય, આપણું મન શાંત હોય, ત્યારે આપણને શું લાગે? બહુ મજા આવી આજે. ભગવાન તો એનો એ જ છે, અક્ષરમ. કોઈ પરિવર્તન નહીં. જો વિચાર, સદસત તત્પરમ યત. એટલું જ નહીં, આ ભગવાન તમારું સ્વરૂપ કેવું છે? અક્ષરમ બ્રહ્મ. એટલું જ નહીં, સદ અસત. શંકરાચાર્ય કહે છે, સદ અસત વિદ્યમાન અસત યત્ર નાસ્તિ ઇતિ બુદ્ધિ. કે આપણી બે પ્રકારની બુદ્ધિ છે. એક કોઈક વસ્તુમાં આપણે કહીએ છે, કે એક વસ્તુમાં આપણે કહીએ નથી. સત અને અસત, આ બે પ્રકારની બુદ્ધિ આપણી. સદ અસત. કોઈક વસ્તુને આપણે એમ કહીએ સદ વિદ્યમાન છે, અસત નાસ્તિ નથી. જેને આપણે છે કહીએ છીએ એ પણ ભગવાન જ છે, જેને આપણે નથી કહીએ એ પણ કોણ છે? ભગવાન જ છે. સદસદ યદ્વારેણ ઉપાધાન ભૂતે સદસતી યસ્ય અક્ષરસ્ય. ખરેખર તો સત અને અસત બંને અક્ષર બ્રહ્મની ઉપાધિ માત્ર છે. જો આ સમજ, ઉપચર્યતે. આ બહુ સમજ, આ બધું આપણે આગળ જોઈ ગયા છે. સત અને અસત છે. આ માઇક છે. જો આ સમજ, અસ્થિ. મારા હાથમાં આંબળું નથી. નાસ્તિ. માઇક છે, અસ્થિ. મારા હાથમાં આંબળું ન અસ્થિ નાસ્તિ. અસ્થિ પણ ભગવાન છે, નાસ્તિ પણ કોણ છે? ભગવાન જ છે. વેદાંત બહુ સરસ છે. જો આ વિચાર, જેને તમે નાસ્તિ કહો ને, જો આ સમજો બરાબર. નથી આપણે ગુજરાતીમાં શું કહીએ? નથી. જો આ પણ ખરેખર નથી પણ છે જ. જો આ વિચાર, માઇક છે,
આમળું નથી. બસ. પણ અહીંયા કે છે એ નથી પણ છે જ છે. બસ. કઈ રીતે? જો વાક્ય બદલું ને તમને ખબર પડે. મારા હાથમાં આમળું નથી, બરાબર? તે નથી શબ્દ આગળ નાસ્તી. પણ હું એવું કહું, મારા હાથમાં આમળાનો અભાવ, મારા હાથમાં આમળાનો અભાવ થઈ ગયું છે. નથી કે છે, ભાવ છે, અભાવ પણ શું છે? બધું છે જ. અભાવનું પણ અધિષ્ઠાન તો છે જ. ભાવનું પણ અધિષ્ઠાન સત પરમાત્મા છે. અભાવનું અધિષ્ઠાન પણ કોણ છે? એ જ સત પરમાત્મા. જા સમજો. સદસત. પણ એક ભગવાન ખરેખર પરમાર્થતઃ કોણ છે? વ્યવહારની દ્રષ્ટિએ છે અને નથી એવું કહીએ આપણે. જા સમજો. ભાવ અને અભાવ આપણે વ્યવહારની દ્રષ્ટિએ કહીએ, પણ સ્વરૂપની દ્રષ્ટિ કોણ છે? એટલે શંકરાચાર્ય કહે છે પરમાર્થતઃ સદસત તત્પરમ સદ અસત પરમ તત. આ છે અને નથીથી પણ જે પર છે. જા સમજો. ઘડો છે એમ કહીએ અને ઘડાનો અભાવ છે એમ જ્યારે કહીએ તો ઘડાનો ભાવ અને ઘડાનો અભાવ જેને આપણે કહીએ છીએ એનાથી પણ જે પર જે છે એને પરમાત્મા કહેવાય. જો સમજો. જે છે અને નથી પણ જે પર સદસત તત્પરમ, ભાવ અને અભાવથી પણ જે પર છે. કેમ? કે ભાવનું અધિષ્ઠાન પણ એ સત પરમાત્મા છે, અભાવનું અધિષ્ઠાન પણ કોણ છે? એ સત પરમાત્મા. ભાવ છે ત્યારે પરમાત્મા છે, અભાવ છે ત્યારે પરમાત્મા તો છે જ. જો વિચાર. તો પેલું છે નો ક્યારે અભાવ થાય છે? જો વિચાર. ઘડો છે એમ જ્યારે આપણે કહીએ, માટી છે, માટીમાંથી પિંડ બનાવ્યો, પિંડ છે, પિંડમાંથી ઘડો બનાવ્યો, ઘડો છે, ઘડો ફૂટી ગયો, ઠીકરા છે. પેલી ઠીકરી જે છે એનો ભૂકો કરી દો, ચૂર્ણ છે. તો પેલું છે કેવું છે? સતઃ અભાવ ન વિદ્યતે. બધું બીજા અધ્યાયમાં આવી જ ગયું. આ સમજો. આ જેને છે કહીએ, જેને ઈશ્વર કહીએ, એનો ક્યારેય અભાવ થતો નથી. આ જગતમાં સત અને અસત આપણે કરતા રહીએ છીએ, પણ ઈશ્વરની દ્રષ્ટિએ વિચારીએ તો કોણ છે? જે છે એને નથીથી જે પર જે પરમાત્મા છે, જે હંમેશા છે. જો આ સમજ. સતઃ અભાવ ન વિદ્યતે, જેનો ક્યારેય અભાવ થતો જ નથી. જો આ વિચાર. સદસત તત્પર યદ અક્ષરમ વેદ વિદો વદંતી, જે પરમાત્માનું વેદના જાણકારો પ્રશંસા કરતા હોય છે. તત્વમ એવ ન અન્યદ ઇતિ અભિપ્રાય. આ પરમાત્મા તમે છો. જો વિચારો. બે શ્લોકમાં આ પરમાત્માના સ્વરૂપને એણે પ્રગટ કર્યું કે હે પરમાત્મા, આ જગતના ભાવને પણ તમે જ પ્રગટ કરો છો, અભાવને પણ તમે જ પ્રગટ કરો છો. આ તમે આ જગતને સ્વીકારો છો. મહાત્મા. જેટલું તમારું હૃદય ઉદાર બનશે ને, જેટલો તમારા હૃદયમાંથી અસ્વીકાર નીકળશે ને, એટલો જ શાંતિનો અનુભૂતિ થાય. જેટલી સંકુચિતતામાં તમે બેસશો ને એટલી જ અશાંતિ રહેવાની. આપણે એટલા બધા સંકુચિત થઈને બેઠા છે. દાળ આવી જ હોવી જોઈએ, કપડાં આવા જ હોવા જોઈએ, ને રંગ આવો જ હોવો જોઈએ. બધે આપણે શું કરીને બેઠા છે? સંકુચિતતા. જબ રોટલી આવી જ હોવી જોઈએ. કોણે કહ્યું? બધું આપણા મનમાં શું છે? એને ફિક્સેશન કહેવાય. અંગ્રેજીમાં એને ફિક્સેશન કહેવાય. આપણે બધું મનમાં પેલું નક્કી કરીને જ બેઠા છે, એમાં જ વિચારે કે આવું જ હોવું જોઈએ. એટલે આ સાસુ વહુના ઝઘડા આમાં જ ચાલે. પેલી સાસુ કે આમ જ હોવું જોઈએ, પેલી વહુ કે આમ જ હોવું જોઈએ, પણ ચાલે. ફિક્સેશન. જો પણ ઈશ્વર કોણ છે? મહાત્મા. બધું જ સ્વીકારે છે. આમ હે ભગવાન, લોકો તમને નમસ્કાર કેમ નહીં કરે? લોકો તમારો આદર કેમ નહીં કરે? લોકો તમને પ્રેમ કેમ નહીં કરે? કારણ કે આ તમારા શું છે? ગુણ છે. તમે એવા મહાન છો કે લોકો તમને નમસ્કાર કરે છે, લોકો તમને પ્રેમ કરે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ
न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ